ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલયમાં જ્ઞાન સાધનાની પરીક્ષાનો આરંભ થયો। સ્કોલરશિપની પરીક્ષા આપવા માટે 10 ગામના વિદ્યાર્થીઓ કેન્દ્ર પહોંચ્યા। જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપવા માટે 10 ગામના વિદ્યાર્થીઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા। છાત્રાલયમાં 6 બ્લોકમાં 179 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ પરીક્ષા આજરોજ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના પરીક્ષા યોજાઈ હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી। આ પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષા શક્તિ અને રેસિડેન્શિયલ ધોરણ 9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થયા છે। હું પેથાણી જાગૃતિબેન વી, માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટ પ્રિન્સિપાલ। આજરોજ અમારી શાળામાં CGMS પરીક્ષાનું સેન્ટર હોવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 બ્લોક અને 179 વિદ્યાર્થીઓ ફાળવેલા છે। ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા ચાલે છે અને દરેક બાળક નિર્ભીક રીતે પરીક્ષા આપી રહ્યું છે। રૂટ સુપરવાઇઝર આજરોજ CGMS પરીક્ષા અંતર્ગત ધોરણ 8ના આજુબાજુના 10 ગામના વિદ્યાર્થીઓ આ સ્કૂલ માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળામાં પરીક્ષા આપી રહ્યા છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 બ્લોક અને 179 વિદ્યાર્થીઓ ફાળવેલા છે। તમામ વિદ્યાર્થીઓ આ સંકુલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભીક રીતે પરીક્ષા આપી રહ્યા છે।